નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે ધોરણ 10માં પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળ ભણીશું. પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળ. એના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. જન્મ 31/8/1920 અને અવસાન 13/10/2001. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીડીની પદવી મેળવી હતી. સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી. શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી. સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. બાનો ભીખુ ભાગ 1 અને 2, સુદામે દીથી દ્વારામતી યુરોપ પ્રવાસ, ગડીક સંઘ શ્યામ રંગનો આફ્રિકાનો પ્રવાસ, વસાહતીઓનું વતન એટલે કે અમેરિકાનો પ્રવાસ તેમના નોંધપાત્ર પુસ્તકો છે. સાહિત્યિક પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન છે. ભીખુએ બાળપણમાં યોજેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથા ખંડમાં રજૂ થઈ છે. અહીં શાહુકારો દ્વારા ગરીબ અને અભણ લોકોનું કેવું શોષણ થતું તેનું તાદ્રશ્ય ચિત્ર ઉપસાવ્યું છે. આવું માત્ર ગુજરાતમાં જ છે એવું નથી, પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે. એક તરફ વ્યાજ ઉપર વ્યાજ ચડાવતા શાહુકારો છે, તો બીજી તરફ એ જ શાહુકારના દીકરા તરફ વાત્સલ્ય ભાવ દાખવતા દેડાણ લોકો છે. જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે, જેના કારણે એ દેવાના ચોપડા ફાડી નાખીને કરજમાંથી મુક્ત કરે છે. પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા પચ્યા હતા એ નિખાલસતા આ પાઠનું જમા પાસું છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી તેનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. અને ખરેખર ચોપડું એટલે કે અહીં હિસાબ રાખવાની આ પાઠમાં ચોપડું એટલે કે હિસાબ રાખવાની એવી નોંધ પોથી કે જે કોઈ ગરીબ વ્યક્તિ હોય તો એ જે દેણદાર હોય તો એ દેણદાર પાસેથી રકમ લઈને વ્યાજ ચૂકવવા માટે જે ચૂકવવા માટેની જે રીત જે પહેલાંના સમયથી ખૂબ આગળના સમયથી ચાલતી આવે એની અહીં કથા છે. એટલે ઇન્દ્રજાળ એટલે કે કાવતરું, અહીં હિસાબમાં છેતરપિંડી કરવી કે જેવી રીતે ગરીબીઓનું શોષણ થાય છે, તેમના ઉપર જુલમ ગુજારવામાં આવે છે, એની અહીં વાત કરવામાં આવી છે. ત્યારે શાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. કે શાહુકારો પાસેથી પૈસા અથવા તો નાણાં એવી રીતે જ્યારે કરજે લેવામાં આવતું હતું તો તેઓ ખેડૂતોનું શોષણ કરતા હતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો કે ઋણ રાહત એટલે કે કોઈ પ્રકારની એવી રાહત પણ મળે એવો કોઈ કાયદો હતો નહીં. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા. એટલે કે ઘી કેળા હોવાનો મતલબ અહીં એવો થાય કે બધા જ પ્રકારની સુખ સમૃદ્ધિ. રાજા અને અમલદારોના જુલ્મને ચઢી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ એટલે કે રાજા અને અમલદારોના જુલ્મ કરતાં પણ ચડિયાતી હતી એવી આ શરીફ ડાકુઓની લૂંટ. એટલે કે શરીફ ડાકુ એટલે કે જે દેણદાર હોય છે એમને કેવું કે એમની પાસેથી એકવાર રકમ ઓછી નહીં થાય તો એ રકમની ભરપાઈ પણ ખેડૂત ન કરી શકે. પણ જેનું જે વ્યાજ છે વ્યાજ ભરવામાં ને ભરવામાં જ જાય. એટલે કે શોષણખોરો જે હતા એમને ઘી કેળા એટલે કે એમને પૂરેપૂરું સુખ હતું. એટલે કે રાજા અને અમલદાર હતા એમના જુલ્મને પણ ચડિયાતું એવું આ હતું. એટલે કે ગરીબ પ્રજાના હાડ માંસને ચૂંટવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. એટલે કે ગરીબ પ્રજાનું હાડ માંસને તેઓ ચૂંટી લેતા હતા. એટલે કે બધું જ તે આ ગરીબ પાસેથી પડાવી લેતા હતા. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોળી ન હતો. કે કચડાયેલી પ્રજા એટલે કે જે લોકો આમાં જે ફસાયેલા હતા એનો કોઈ ધણી ધોળી હતો નહીં, કે એમનો કોઈ આવી રીતે ધણી ધોળી એટલે કે કોઈ માલિક પણ હતો નહીં. રાંકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી. કે આજે જેમણે વ્યાજ ટકે પૈસા લીધા છે એ મૂંગા ઢોર કરતાં પણ ખરાબ જીવન જીવતી હતી. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા, અમલદાર, દગડુ, તલાટી, ભૂવો અને શાહુકાર સૌનો લાગો એટલે કે લગાન એક પ્રકારનું મહેસૂલ હતું. એટલે કે જે થોડું ઘણું ધાન્ય પકવતા એમાં રાજાના અમલદારો, દગડુ, તલાટી એટલે કે પોલીસના પસાયતા એટલે કે પોલીસવાળાઓ,
તલાટી, ભૂવો અને સાહુકારે બધાનું લાગુ એટલે કે લગાન હતું, બધાનું મહેસૂલ એમને આપવું પડતું. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો, કે પ્રસંગે બધું કામ પડતું મૂકીને બધાની વેઠ કરવા એટલે કે બધા માટેનું કામ કરવા એ બંધાયેલા હતા. ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે, કે ગુલામ કરતાં પણ વધારે જિંદગી ખરાબ એ જીવતા હતા. ને ઉજરા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે, કે જે લોકો ભણ્યા ગણ્યા હોય, સારા એવા હોય, તો એ એમની લાચારીનો લાભ ઉઠાવતા હતા. 1795 ગણિત ગણના સાહુકારના ચોપડાને ઇન્દ્રજાર એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. એટલે કે એની જે પેઢી હતી એક વ્યક્તિએ જો કદાચ દેવું લીધું હોય તો એની 7 પેઢી સુધી તે ક્યારેય પણ પૈસા ચૂકવી ન શકે એવી એમનું ગણિત હતું. મારા પિતાજીને સાહુકાર કરી પૈસો કમાવાનો કિમિયો કોઈ ભાઈ બંધે બંધાવેલો, કે સાહુકાર કરી પૈસા કમાવાના એટલે કે એમના જે પિતાજી હતા લેખકના, તો એમના સાહુકાર પિતાને પૈસા કમાવાનો કોઈ કિમિયો એટલે કે એવો કોઈ ઉપાય, ગુપ્ત કળા, સરળતાથી પૈસા કમાવાની કળા હતી એવું કોઈ ભાઈ બંધે બતાવેલું. એટલે લોભે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા હતા, કે ખેતીની સાથે સાથે આવી રીતે પૈસાને ધીરવાનો ધંધો પણ કરતા. પિતાજીને હાઉકાર કહીને જ સૌ બોલાવે, હાઉકાર એટલે કે શાહુકાર કહીને જ સૌ કોઈ બોલાવતા હતા. પિતાજીનું મૃત્યુ થયું, જમીન ગણોતે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં. એટલે કે જ્યારે એમના પિતાજીનું મૃત્યુ થઈ જાય છે તો જમીન ગણોતે ખેડનાર એટલે કે આવી રીતે ગણોતે એટલે કે સાઠનો લેખ, એક પ્રકારનો જમીનદાર અને ખેડૂત વચ્ચે સાઠનો લેખ એટલે કે ખેડૂત જમીન ખેડવા આપી હોય એના બદલામાં ભાડું આપે, એટલે કે એવો કોઈ વ્યક્તિ મળ્યું નહીં. એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી, એટલે કે જે જમીનનો મૂળ શેઠિયો હતો એને જમીન સોંપી દીધી. હવે ગુજરાનના સાધન તરીકે દૂજાણું ને પિતાની ઉઘરાણી બે જ રહ્યા, કે દૂજાણું એટલે કે દૂધ ડેટું ધોર ને પિતાજીની ઉઘરાણી એટલે કે જે પૈસા ઉઘરાવતા હતા એ બે જ રહ્યા હતા. વિધવા બાને માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી ઉપરાંત 3 પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી, કે એની મા હતી તો એના માથે 2 નાના દીકરા હતા, 1 દીકરી હતી અને 3 પરણેલી બીજી બહેનો હતી, એના બધા જ વ્યવહારો સાચવવાની જવાબદારી હતી. કે બહેનો હોય તો પહેલી ડિલિવરી માના ઘરે કરાવે કે પછી એમાં અણુ તેડે, એ બધો ઘણો બધો ખર્ચ થતો હતો, એ બધી જ જવાબદારી એની એક વિધવા માને માથે હતી. એક નાનું ખેતર બાપુજીને નામે હતું, તે બહુ ઉપજાઉ નહીં, એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકડાશને કારણે વેચી દેવું પડ્યું. કે એક બીજું નાનું ખેતર હતું એ બાપુજીના નામે હતું પણ ખૂબ ઉપજાવ એટલે કે જમીન એવી સારી ઉપજાવ એટલે કે પાક એવી સારી આપે એવી હતી નહીં. એટલે કે નાની બહેનના જ્યારે લગ્ન કર્યા હતા ત્યારે આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, એના કારણે વેચી દેવું પડ્યું હતું. બા બિચારી રાત દિવસ ઢોર વેટરું કરે એટલે કે ધોળનું કામ કરે, ધોળનું દૂધ દોવાનું કામ, કે એને ઘાસચારો નાખવાનું કામ, એનું વાસીદું નાખવાનું, એ બધું કામ બા રાત દિવસ કરતા હતા. કદી જંપીને ન બેસે, કોઈને ત્યાં જરૂર પડીએ રાંધી આપે, કે કોઈકના ઘરે કદાચ કોઈ રાંધવાનું હોય એટલે ખાવાના બનાવવાની કંઈ જરૂર પડે તો રાંધવા માટે આપવા જાય ત્યારે માંડ 2 ટંક રોટલા મળે. બાપુજી સાહુકારીનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા, કે સાહુકારીનો ધંધો એના પિતા કરતા હતા પણ ઘરમાં કોઈ ભાગ્યે જ કોઈ બચત મૂકી ગયા હતા. એ જમાનો પણ સોંઘા રત્નો, 10 રૂપિયા હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ, કે 10 રૂપિયા હારો ભાત એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ. હારો એટલે 6 મણ, અત્યારે 120 કિલો, એટલે એ વખતના 10 રૂપિયામાં 120 કિલો ભાત મળતું. એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ મળતી. એમાં બચત શી રીતે થાય, કે એમાં કઈ રીતે બચત થાય, એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઊંચકતા તો બાને 9 નેજા પડતા. એટલે કે કુટુંબનો બોજો એટલે કે જવાબદારી એના બાને એકલા હાથે ઊંચકતા તો બાને તકલીફ પડતી હતી. દીકરામાં હું મોટો એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બાએ મને મોકલ્યો. એટલે કે લેખક 14 વર્ષના હતા તો 14 વર્ષની ઉંમરે મોટા હતા એટલે ગામડામાં ઉઘરાણી કરવા બાએ મોકલ્યા. દેવદારો
દેવદારો પ્રામાણિક, પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. એટલે કે લેણદાર હોય એને આ દેણદાર કશું આપી શકતા ન હતા, એટલી ખેતીની પરિસ્થિતિ ખરાબ હતી. ક્યારેક થોડું ઘણું આપે તો એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર, કે એમના કુટુંબમાં ખાવા પીવાની પરિસ્થિતિ ન પડે એના માટે થોડું ઘણું આપતા. પોતે પેટે પાટા બાંધી આછું પાત્રો ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. કે પોતે જે લેણદારો જે હતા એ પોતે પણ પેટે પાટા બાંધીને આછું પાત્રો ખાઈ લેતા અને થોડું વ્યાજ આપી જતા હતા. ધરમપુરથી 5 માઇલ દૂર મરગમાળ ગામે રાની પરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. કાંઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ ખૂબ જ કપરી થઈ ગયેલી. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય હવકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ, એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ. કે ધરમપુર એટલે કે હાલનું જે વલસાડની નજીકનું જે ગામ છે એ, તો એનાથી 5 માઇલ દૂર મરગમાળ ગામ, એમાં રાની પરજ કોમના એટલે કે કોમ એટલે કે એની જે કોમ હતી એ રાની પરજ હતી. એમના જીવલા નામના ખેડૂત હતું, એમની પાસે એમનું લેણું એટલે કે અમુક જે વ્યાજ હતું એ નીકળતું હતું. અને કાંઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગઈ. એટલે કે થોડા વર્ષો એટલે કે આગળના વર્ષોમાં જીવલાની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગયેલી, પણ પૈસા જે મળે તે આપતા હતા. પણ જ્યારે એમના બાપુનું મૃત્યુ થાય છે ત્યાંથી વર્ષો વર્ષ લાકડા, ડાંગર એટલે ચોખા, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોરના માટે ઘાસ એવું કંઈક ને કંઈક વ્યાજ પેટે ભરે. એટલે કે એમની પાસે વ્યાજના પૈસા નહીં પણ આવી રીતે આપતા હતા. અને વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તો પણ સાહુકાર એટલે કે શાહુકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ, એટલે કે ખાવા માટે તકલીફ ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું માનતો જીવલો એ દાનતનો શુદ્ધ હતો. જીવલો અવારનવાર ઘેર આવતો, મારા ઉપર પુષ્કળ પ્રેમ. કે જીવલો હતો એ અવારનવાર ઘરે આવતો હતો અને લેખક ઉપર પુષ્કળ પ્રેમ હતો. શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈક ને કંઈક મારા માટે લાવે. એટલે કે છોકરાઓ માટે ખાવા માટે શેરડી, બોર, જાંબુ અને કેરી એવું કંઈક ને કંઈક લાવતો. તેની સાથે કોઈકવાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવે. એટલે કે તેની સાથે તેનો પુત્ર છે એ પણ આ જોવાની લાલચ માટે, હેર જોવાની લાલચ માટે આવતો. લંગોટીને મેલું જીર્ણ ડગલું એનો પોશાક. કે એનું કપડાં શું હતા કે લંગોટીને મેલું જીર્ણ એટલે કે ફાટેલું ડગલું એનો પોશાક હતો. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો, હાડ પિંજર જેવું, એટલે કે ખાવાનું પણ એવું ખાસું કંઈ મળતું ન હતું, એટલે જુવાની જેવી પરિસ્થિતિ હતી એમાં પણ ખખડી ગયો હતો. તો એનો પુત્ર ગરીબદો અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો. કે જે જીવલાનો પુત્ર હતો એ ગરીબડો હતો અને અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતા એટલે કે ગરીબાઈને પણ શરમ આવે એવો હતો. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મૂક સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. કે એના કુટુંબની આવી કરુણ દશા એટલે કે એવી ખરાબ પરિસ્થિતિ હતી છતાં તેની વફાદારી જે હતી કે પૈસા નહીં પણ છતાં પણ વસ્તુઓ પણ ઘરે આપી જો. એટલે કે એની મૂક સાક્ષી એટલે કે મૂંગી સાક્ષી જેવો હું ફક્ત જોયા કરતો. એટલે કે લેખક ફક્ત જોયા કરતા. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરગમાળમાં જીવલા ઉપરાંત પણ 1-2 લેણદાર હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય. એટલે કે જીવલા કરતાં તો થોડી ઠીક સ્થિતિના એટલે કે સારી પરિસ્થિતિના હતા. એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. એટલે કે એના ખાતર એ જે એના પૈસા હતા એ નિયમિત મળતા હતા. પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો, પત્ની મરી ગયેલી, તેનું 12મું કરવા માટે વળી બીજો શાહુકાર કરેલો. એટલે કે પત્નીનું જ્યારે 12મું કરવું હતું એના માટે પણ તેમણે બીજો શાહુકાર કર્યો હતો. એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. એટલે કે જીવલો જે હતો એના ઉપર જે બીજો શાહુકાર હતો એના ખાતરે કડક ઉઘરાણી થતી. રવિવારે બાએ મને ઉઘરાણીએ મોકલેલો. ભાતામાં કોઈવાર સુખડી તો કોઈવાર શક્કરપારા બનાવી આપે. કે જ્યારે જાય ત્યારે એની સાથે ભઠ્ઠો એટલે કે ખાવાનો સરસામાન મોકલી આપે, તો એમાં કોઈકવાર સુખડી તો કોઈકવાર શક્કરપારા બનાવી આપતા. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. કે દિવાળી પછી તો દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ હોય જ. નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે. ચણાનો ઓળો
શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે 2-3 મિત્ર હોય એટલે કે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર પણ ન પડે, કે આવી રીતે ઉઘરાણી કરવા જાય ત્યારે એને ઋતુના ફળો ખાવા મળતા. ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી બધું જે મળે એ પેટ ભરીને ત્યાં ખાઈ પણ આવે અને ઘર માટે લઈ પણ આવે. અને સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં પૂરો થઈ જાય એની એને ખબર જ ન પડે. હવે પછીનું આપણે બીજા ભાગમાં જોઈશું.